નમસ્કાર મિત્રો, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ્સ ના ડિસ્ટ્રિક્ટ 3232 જેની પ્રથમ હરોળની ક્લબ એટલે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા આયોજિત આ શો ધ લાયન્સ એન્ડ લિજન્ડ્સ માં હું આ કાર્યક્રમનો હોસ્ટ આપનો દોસ્ત લાયન જયકિશન દેવાણી આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, કોરોના, કોવિડ, ક્વોરન્ટાઇન જેવા શબ્દોએ આપણા સૌના માનસપટ ઉપર એક નકારાત્મકતાનો પ્રકાશ ફેલાવ્યો છે. ત્યારે જ આ કોરોના, કોવિડ અને ક્વોરન્ટાઇનનો સદુપયોગ કરીને અમુક વ્યક્તિઓએ હકારાત્મકતાના બીજ રોપ્યા છે. દોસ્તો, નકારાત્મકતાના વમળમાંથી બહાર આવવા માટે અને હકારાત્મકતાના હિંડોળે હિચકવા માટે આપ સૌને પ્રેરણા આપવા માટે લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા આ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દોસ્તો, આ એપિસોડમાં આપણા વચ્ચે આજે એક એવી વ્યક્તિ ઉપસ્થિત રહેવાની છે કે જેમની મુલાકાત બાદ આપ સૌને એક નવી જ ઉર્જા મળશે, એક નવી જ તાજગી મળશે. દોસ્તો, આવો આપણે સ્વાગત કરીએ માત્ર જૂનાગઢના જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ એવા ડોક્ટર પિયુષભાઈ બોરખતરિયાને. આમ તો એમના સ્વાગતમાં એવું કહી શકાય કે ગુલશન में जैसे बहार आई, सहरा में जैसे फुहारे आ गई, आपके आने से खिल उठा प्रोग्राम हमारा, जैसे मासूम चेहरे पे मुस्कान आ गई. મિત્રો, આમ તો પિયુષનો અર્થ જ થાય છે અમૃત, અને આપણા મહેમાનનું કામ પણ અમૃત જેવું જ છે. વ્યવસાય તેઓ તબીબ છે. સ્કિનના ડોક્ટર તરીકે તેમની નામના સમગ્ર ભારત દેશમાં ફેલાયેલી છે. મિત્રો, આપણા માટે ગૌરવની વાત છે કે આપણા ડોક્ટર પિયુષભાઈ બોરખતરિયાને તાજેતરમાં જ બેંગ્લોર ખાતે વિશ્વવિખ્યાત અભિનેત્રી દિયા મિર્ઝાના હસ્તે યુથ આઇકોન ઓફ ઇન્ડિયાનો એવોર્ડ આપવામાં આવેલો છે. દોસ્તો, જૂનાગઢમાં કાયાકલ્પ સ્કિન ક્લિનિકના નામે તબીબી જગતમાં તેમનું નામ મોખરે છે. તબીબ હોવા ઉપરાંત તેઓ એક મોટિવેશનલ સ્પીકર પણ છે. આવો આપણે સૌ તેમનું સ્વાગત કરીએ. લેટ્સ વેલકમ ડોક્ટર પિયુષભાઈ બોરખતરિયા. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું. થેન્ક યુ સો મચ. આ એક બહુ સારો પ્રોગ્રામ કહી શકાય કે લેજન્ડ્સ વિથ લાયન્સ. તો આ પ્રોગ્રામમાં ઘણી બધી એવી પોઝિટિવ વાતો આપણે કરીશું અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે તમારા સુધી અમે પહોંચાડવા પ્રયત્ન કરશું. થેન્ક યુ સો મચ. દોસ્તો, આપણે જોઈ રહ્યા છે કે અત્યારે વ્યાપાર હોય, ધંધા હોય, સામાજિક બાબતો હોય કે અંગત બાબતો હોય, મોટા ભાગે લોકોના ચહેરાઓ પર નિરાશાજનક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્સાહનો અભાવ જોવા મળે છે. ત્યારે સાહેબ, આપ એક સફળ વ્યક્તિ છો, આપ એક લેજન્ડ છો. ત્યારે અમારા દર્શક મિત્રો આપની પાસેથી થોડી ઘણી માહિતી લેવા માટે અને સફળતાના સૂત્રો જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે. સાહેબ, આજે આપણા કાર્યક્રમમાં આપને અમુક પ્રશ્નો અમે કરવાના છીએ અને અમને વિશ્વાસ છે કે આપના જવાબ અને આપનું વ્યક્તિત્વ ચોક્કસપણે અમારા દર્શકોમાં ઉર્જાનો સ્ત્રોત ભરી દેશે. સાહેબ, પહેલો સવાલ. ડોક્ટર સાહેબ, અમારી પાસે એવી માહિતી છે કે આપ એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવો છો અને સફળ તબીબોમાં આજે આપની ગણના થાય છે. ત્યારે આપના જીવનની કોઈ એવી વાત, કોઈ એવી લાઈફ સ્ટોરી આપ જણાવશો કે જેથી કરીને અમારા દર્શકોને પણ પ્રેરણા મળે? મારી જર્નીની જે શરૂઆત છે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટોરી કહી શકાય અથવા તો લેન્ડમાર્ક પણ કહી શકાય. આજથી ઘણા વર્ષ પહેલા એટલે કે 7th સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયો. રાઈટ. પહેલા હું ગામડામાં હતો કે જ્યાં મારા પાપા છે ટીચર હતા અને ત્યાં એજ્યુકેશન મારું પ્રોપર ચાલતું હતું. ત્યારે એજ્યુકેશન બરોબર હતું. એવું થયું કે 4th સ્ટાન્ડર્ડમાં અમે મૂવ થયા સિટીમાં મૂવ થયા પછી મને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવામાં આવ્યો. કે ત્યારે એવું કહેવાતું કે ઇંગ્લિશ મીડિયમમાં તો આપણે બેસાડવું જ જોઈએ. એટલે એવી સ્કૂલમાં કે જ્યાં ઇંગ્લિશ મીડિયમ હતું કે પહેલા ગુજરાતી મીડિયમમાં હતા અને ઇંગ્લિશ મીડિયમમાં શિફ્ટ થયા. તો એને લીધે ધીમે જે હું એજ્યુકેશનમાં થોડો પાછળ રહેવા માંડ્યો અને 7th સ્ટાન્ડર્ડ સુધીમાં એવું મારું લેવલ આવ્યું. 7th સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયો. 7th સ્ટાન્ડર્ડ પછી મારા પપ્પાએ થોડું એમના ઉપર થોડું વર્કઆઉટ કર્યું, મને ફરીથી ગુજરાતી મીડિયમમાં મૂક્યા અને મારો એજ્યુકેશન ઉપર થોડું ફરીથી રિવાઇન્ડ કર્યું કે 5મા 6ઠા ધોરણનું જે એજ્યુકેશન છે ફરીથી કેવી રીતે રિવાઇન્ડ થઈ શકે અને કેવી રીતે એનો બેઝ પાયો થઈ શકે. એના પછી 8મા 9મા 10મા ધોરણમાં મારું ગ્રેજ્યુઅલ જેને કહેવાય ને કે થોડા માર્ક વધવા માંડ્યા. કે પહેલા 10મો નંબર આવતો હતો, 8મો આવતો હતો, 4થો આવતો હતો. 10મામાં એવું થયું કે 10માનું જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આખા જે સેન્ટરમાં છે હું ફર્સ્ટ આવ્યો કે જે કોઈ એક્સપેક્ટ પણ નહોતું કર્યું. અમારી સ્કૂલના પણ એવા ટીચર છે
એ અત્યારે જે અહીંયા હેલ્થકેર લેબોરેટરી છે એના ફાધર છે આનંદભાઈ વાછાણીના, એ રિઝલ્ટ આપી એને એવું કહેતા હતા કે અમને આશા નહોતી કે તમારો દીકરો આટલું સારું રિઝલ્ટ લઈ આવશે. એના પછી 11th-12thમાં પણ સારા માર્ક આવી અને છેલ્લે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું. પછી એમડી સ્કિન પૂરું કર્યું અને એમડી સ્કિન પણ બીએસની સારામાં સારી હોસ્પિટલમાં કર્યું. ત્યાં પણ એક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યાં સર્જિકલી કે જે ડર્મેટો સર્જરી ફિલ્ડ કહેવાય કે જે વિટિલિગો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી એ બધી વસ્તુ ઉપર ધ્યાન દીધું. ત્યારે મારો એક એમ એવો હતો કે ભાઈ હું રાજકોટ, અમદાવાદ અથવા મેગા સિટીમાં હું સેટ થાય. પછી જ્યારે મારું ડર્મેટોલોજી પૂરું થયું ત્યારે મારા ફાધરને બધાનું કેવું એવું હતું કે ભાઈ તમે અમદાવાદ કે સેટ થશો તો આપણે આ બાજુના લોકોને એનો લાભ નહીં મળે. તો એના કહેવાથી હું જુનાગઢ આવ્યો. જુનાગઢ સિવિલમાં 2 વર્ષ સુધી મેં કામ કર્યું. જુનાગઢ સિવિલમાં મારો 5 થી 7 વર્ષ રહેવાનો પ્લાન હતો. પણ જુનાગઢ સિવિલમાં કામ એટલું બધું વધી ગયું કે છેલ્લે જ્યારે હું કામ કરતો તો ઓલમોસ્ટ 400 થી 450 પેશન્ટ આવતા હતા. એટલા બધા પેશન્ટો આવતા હતા. ઇવન મને ક્લાસ 2માં ડ્યુટી આપવામાં આવી હતી. ક્લાસ 2માં કામ કરવા છતાં પણ ક્યારેય મેં બ્રેક નથી લીધો. નાઇટ ડ્યુટી કરવા છતાં પણ મેં બ્રેક નથી લીધો. વોર્ડના કામ હોય તો પણ ઓપીડી ફૂલ ટાઈમ કરી. અને એ ઓપીડીમાં એટલા બધા પેશન્ટ જોયા કે મારે છેલ્લે એ છોડીને પ્રાઇવેટ કરવું પડ્યું કે જેથી કરીને બધા લોકોને હું ટાઈમ આપી શકું અને પૂરતું કાઉન્સેલિંગ કરી શકું. એના પછી અમે કાયાકલ્પ સ્કીમ ક્લિનિક ચાલુ કર્યું. એ ચાલુ કર્યા પછી અમે ઘણી બધી વસ્તુ જોઈ કે લોકોને કેટલી બધી સુવિધાઓની જરૂરિયાત છે. લોકો રાજકોટ, અમદાવાદ બધી જગ્યાએ જાય છે તો અલગ અલગ સુવિધાઓ એમને આપવા માટે અલગ અલગ અમે લેસર લાવ્યા. પછી હેરના બહુ પ્રોબ્લેમ હતા કે હેરની કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટ જનરલી સારવાર નહોતા કરતા. તો હેરનો જે આખો સેગમેન્ટ છે અમે લાવ્યા. એના પછી જેટલી પણ અમેરિકન સ્ટાન્ડર્ડની અથવા તો ઇન્ટરનેશનલ લેવલની ટેકનોલોજીસ છે એ બધી જ ટેકનોલોજી ધીમે ધીમે અમે અહીંયા લાવવાનું શરૂ કર્યું. પ્લસ બીજો એક એવો હતો કે એક કસ્ટમર સર્વિસ કે જે લોકોને સારો અનુભવ કેમ ના થાય એના ઉપર અમે ફોકસ કરવાનું ચાલુ કર્યું. કે 3 વર્ષ પછી અમે જોયું કે લોકો આવે છે તો એ ડૉક્ટરના વ્યવહારથી તો સંતોષકારક એને જોવા મળે છે પણ સ્ટાફમાં ના મળતો હોય તો એના ઉપર પણ અમે ધ્યાન દીધું. મેં એક એવી ટીમ તૈયાર કરી કે જે બેસ્ટ ઇન વર્લ્ડ હોય કે સારામાં સારો એ અનુભવ આપી શકે. અને પછી લેટર ઓન અમે વેલનેસ ઉપર ફોકસ કર્યું કે લોકોને આ પ્રોબ્લેમ શું કામે થાય છે સ્કિનના, હેરના અથવા કોઈ પણ, તો વેલનેસને લીધે, એમની લાઈફસ્ટાઈલને લીધે. એટલે આખી જે લાઈફસ્ટાઈલ ઉપર અત્યારે આખું અમે જે કામ કરી રહ્યા છીએ સ્કિન, હેર અને લેસર ઉપર તો કરી જ રહ્યા છે પણ લાઈફસ્ટાઈલ ઉપર પણ કરી રહ્યા છે. તો આખી જે મારી જર્ની છે 7th સ્ટાન્ડર્ડ ફેલથી માંડી, એક ડૉક્ટર બનવાથી માંડી, એક વેલનેસ એક્સપર્ટ તરીકે અને એક મોટિવેશનલ પણ કે મારા સ્ટાફમાં જે લોકોમાં એને અંદર મોટિવેશનલ અથવા તો એમ કહી શકો કે એ લોકોને બેસ્ટ ઇન વર્લ્ડ બનાવવા માટે જે પ્રયત્ન કર્યા એના ફળ સ્વરૂપે અત્યારે હું બધા જગ્યાએ સ્પીચ આપી શકું છું. તો એક જર્ની છે એમાં અમુક વસ્તુ મેં શીખી કે પહેલી વસ્તુ કે તમારું જ્યારે બાળક હોય છે તો ત્યારે એ જે સ્ટ્રીમમાં જાય છે તો એને ડિસ્ટર્બ ના કરો. એને એ જે રીતે ચાલે છે એ રીતે ચાલવા દો. પ્લસ કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કન્સિસ્ટન્ટલી મહેનત કરવી પડે. તમે વિચાર કરો 7th સ્ટાન્ડર્ડથી માંડી આટલા વર્ષ સુધી મહેનત કરી વાંચ્યું ત્યારે એ લેવલ સુધી પહોંચાડો. એટલે કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે નવી ચેલેન્જીસ આવે તો નવી ચેલેન્જીસ પ્રમાણે તમારે ચેન્જ પણ થવું પડે. તો જો ચેન્જ થશું તો લાઈફમાં આગળ વધી શકશું. સર, આપણે જ્યારે વાતચીતનો દોર શરૂ કર્યો છે તો મને એવું પણ પૂછવાનું ગમશે અને અમારા દર્શક મિત્રોને જાણવું પણ ગમશે કે સાહેબ આપનું મૂળ વતન કયું? મારું મૂળ વતન ખાખીજાડિયા. આમ અમારું મૂળ ગામ પલંગડા છે. મારો જન્મ ખાખીજાડિયામાં છે અને ખાખીજાડિયાના નાના ગામમાં મારો જન્મ થયો જ્યાં મારા ફાધર છે ટીચર હતા અને સ્કૂલમાં જોબ કરતા. એના પછી અમે ઉપલેટા મૂવ થયા. સાહેબ, આપની આ જે કારકિર્દીની શરૂઆતથી આપણે જે વાત કરી કે ધોરણ 7માં આપે નિષ્ફળતાનો સામનો કર્યો અને પછી આપ સફળતાના એક પછી એક શિખરો સર કરતા ગયા. તો સાહેબ એવું હું ચોક્કસપણે કહી શકીશ કે આમાં આપના માતા પિતાનો પણ મોટો ફાળો રહ્યો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે કે મારા મમ્મી પપ્પાએ ક્યારેય મને પ્રેશરાઇઝ નથી કર્યો. ક્યારેય પણ મને ડિસ્કરેજ નથી કર્યો. ક્યારેય પણ મને એમ નથી કીધું કે નહીં આ તારે કરવું જ પડશે. એનો એક જ રોલ હતો કે ભાઈ તમે ભણવામાં ધ્યાન દો તો આગળ વધી શકશો અને એના માટે જેટલા પણ રિસોર્સિસ આપી શકાય. અમે મધ્યમ વર્ગમાં હતા એટલે ફાઇનાન્શિયલી કેપેબલ ના કહી શકાય. જે ખર્ચા છે અમે 3 ભાઈ બહેન હતા એટલે બધાનું જે ભણતર હોય એમાં ખર્ચા પણ ઘણા બધા થાય. તો પણ ફાધર અને મધરે, પપ્પા નોકરી કરતા તો મધરે જોડે ખેતીનું કામ કરી અને બધી રીતે કરી અમને બહુ જ સપોર્ટ કર્યો. પણ ક્યારેય પ્રેશરાઇઝ નહોતા કર્યા. પ્લસ ઓલવેઝ સપોર્ટ કર્યો કે ભાઈ આ કામ કરો. રાતે જરૂર હોય તો રાતે, સવારે અમે વહેલા ઉઠીએ તો બધી લેવલે પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને જે પણ જરૂરિયાત આવતી ગઈ થોડી ધીમે ધીમે પૂરી પાડતા ગયા. દર્શક મિત્રો, મને ખાતરી છે
કે ડૉક્ટર સાહેબની પાસેથી આપણે જે વાત જાણી ધોરણ 7 થી લઈ અને આજ તારીખ સુધીની એમની જે જર્ની છે, એ ઉપરાંત એમની કારકિર્દીમાં એમના માતા પિતાનો ફાળો અને ખાસ તો જરા પણ પ્રેશરાઇઝ આજ દિન સુધી એમને અભ્યાસની બાબતમાં નથી કરવામાં આવ્યા. ચોક્કસપણે મિત્રો આ માહિતીથી અત્યારનું જે યુવાધન જે કારકિર્દીની એરણ ઉપર ચડી રહ્યું છે, કારકિર્દી તરફ દોટ મૂકી રહ્યું છે, એમને સાહેબ આપની વાતથી ચોક્કસ પ્રેરણા મળશે. ડૉક્ટર સાહેબ, હું આપને એક બીજો સવાલ અમારા દર્શક મિત્રો વતી પૂછવા માંગીશ કે આપ જે વ્યવસાય સાથે સંકળાયેલા છો, આપ સ્કિનના ડૉક્ટર છો, સ્કિન સ્પેશિયાલિસ્ટ છો, તો આપના વ્યવસાયની, આપના વર્કની, આપની જે ઇન્ડસ્ટ્રી છે સાહેબ, એ ઇન્ડસ્ટ્રી વિશે દર્શક મિત્રોને આપ એવી માહિતી આપો કે જેથી કરીને દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે કઈ નાની નાની બાબતોની આપ આમાં ચોકસાઈ રાખો છો કે જેથી કરીને લોકોને વધુમાં વધુ સારી સુવિધાઓ આપ પૂરી પાડી શકો છો. પહેલા એવું કહેવાતું કે ચામડીના ડોક્ટર એટલે શું કે ભાઈ ખંજવાળ આવે, ખરજવું આવે તો ત્યાંથી પૂરું થઈ જાય. પણ આપણા શાસ્ત્રમાં એક કહેવામાં આવ્યું છે કે સત્યમ શિવમ એમ સુંદરમ, કે સુંદરતાની પૂજા કરવામાં આવે છે. એટલે સુંદર દેખાવું બધાને ગમે છે. અને અત્યારે જેમ જેમ જમાનો એડવાન્સ થતો જાય છે એટલે લુક છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે બધા લોકો છે લુકના કોન્શિયસ હોય છે અને બધાને અલગ અલગ પેઇન પોઈન્ટ્સ હોય છે. ઘણાને વાળના પ્રોબ્લેમ હોય છે, ઘણાને કાળાશનો પ્રોબ્લેમ હોય છે, ઘણાને ખીલને લીધે સંબંધ નથી થતા હોતા. તો જ્યારે હું જૂનાગઢ આવ્યો ત્યારે આવા બધા પેઇન પોઈન્ટ્સ મેં જોયા. તો એ પેઇન પોઈન્ટ્સ તરફથી અલગ અલગ અમારે જે ઇન્ડસ્ટ્રીમાં કામ થાય, દાખલા તરીકે સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે જેટલા પણ ચામડીની બીમારી છે કે એલર્જી હોય, ખરજવું હોય, દાજ હોય, સોરિયાસિસ હોય, સફેદ ડાઘ હોય, એની તો સારવાર કરીએ જ છીએ. સાથે સાથે જે આવા ડિસીઝ છે કે જે પર્સનાલિટીને એફેક્ટ કરે છે, દાખલા તરીકે પિમ્પલ્સ, આપને એમ લાગે કે સિમ્પલ ખીલ, પણ ખીલને લીધે પણ બહુ બધા લોકો પરેશાન થઈ જતા હોય છે. એ જ રીતે વાળ, કેટલા બધા લોકો ટાલને લીધે પરેશાન થઈ જતા હોય. વાળ ખરવામાં અત્યારે 50% લોકો અમારી પાસે આવતા જેને ટાલનો, વાળનો કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. તો વાળની, સ્કિનની અને સ્કિનમાં માનો કે ખારાશ આવી ગઈ છે, ગ્લો નથી, ડેમેજ થઈ ગઈ છે, અથવા સંબંધમાં પ્રોબ્લેમ થાય છે, અથવા યંગસ્ટર છે તો એ લુકના કોન્શિયસ છે, ડિજિટલ માધ્યમમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધી જગ્યાએ એક્ટિવ છે લોકો, તો લુક જોઈએ છે. તો આ લુકને કેવી રીતે એનહેન્સ કરી શકાય અને સારામાં સારો નેચરલ વેમાં કેવી રીતે સારો લુક લઈ શકાય, તો એના માટે ઘણી બધી લેસર ટેકનોલોજી આવી. તો સ્કિન સાથે સાથે હેરની બધી ટેકનોલોજી, વાળને ટ્રાન્સપ્લાન્ટ વિના પણ ઉગાડી શકાય, એના માટેની અલગ અલગ થેરાપીઝ અમે કરતા હોઈએ છીએ. હેર ટ્રાન્સપ્લાન્ટ પણ અમે કરીએ છીએ, કેટલા બધા લોકોને ટ્રાન્સપ્લાન્ટ પણ કર્યા છે. એ જ રીતે લેસર ટેકનોલોજી, કે ખાડા પડી ગયા છે તો ખાડા પડવી ગયા તો એને રેડી કરવા માટે ફ્રેક્શન CO2 લેસર આવે છે. કાળાશને દૂર કરવા માટે ક્યુ સ્વિચ NDR લેસર આવે છે. એ જ રીતે સફેદ ડાઘ કરવા માટેની સર્જરી પણ આવે છે. એ જ રીતે લેસર પણ આવે છે. સાથે સાથે વેલનેસ માટે એટલે કે ડાયટ, એમનો ડાયટની ટાઈપ છે, ડાયટનો પેટર્ન છે, સુવા ઉઠવાની પેટર્ન છે, એક્સરસાઇઝ છે, એક્ટિવિટી છે, આ વેલનેસનો એક કોમ્પોનન્ટ છે. તો આ વેલનેસના કોમ્પોનન્ટને પણ અમે ધીમે ધીમે એમાં કામ કરીએ છીએ. એટલે સ્કિન, હેર, લેસર, પર્સનાલિટી માટે, લુક માટે અને વેલનેસ, આ બધી જ છે એ વસ્તુ અમે કામ કરી રહ્યા છીએ. અને એવું કહેવાય છે કે વેલનેસ ઇન્ડસ્ટ્રી છે અત્યારે જે રીતે ગ્રો કરી રહી છે કે દરેક વ્યક્તિ વેલનેસ માટે તો કામ કરશે. પ્લસ આપણા જે ગવર્મેન્ટ છે એ પણ વેલનેસને અત્યારે પ્રમોટ કરી રહી છે, યોગા પ્રમોટ કરી રહી છે, ઇવન વેલનેસ સેન્ટર કેટલા બધા ચાલુ થઈ રહ્યા છે. એટલે અમે વેલનેસ ઉપર પણ એટલું જ કામ કરવા જઈ રહ્યા છીએ. સર, ખૂબ સરસ માહિતી આપી છે. સર, વેલનેસ વિશેની જે વાત કરી, ગવર્મેન્ટ પણ એટલા ઇનિશિયેટિવ લઈ રહી છે, ઘણી NGOs પણ એના માટે કામ કરી રહી છે, અને સર ખાસ કરીને લોકોમાં પણ ઘણી બધી જાગૃતિ આવી છે. અને પેલું કહેવાય ને કે રૂપ મેં ઇતના સાદાપન તો કિતના સુંદર હોગાપન. તો સર, આ વેલનેસને સૌંદર્ય સાથે જોડી અને ઓછામાં ઓછી ટ્રીટમેન્ટથી કે ઓછામાં ઓછી દવાથી આપ વેલનેસને અને સાંકળીને સાહેબ લોકોમાં જે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છો એ ખૂબ ખૂબ સરાહનીય છે સાહેબ. અને લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર એના માટે આપને એપ્રિશિએટ પણ કરે છે. સાહેબ, અમે આપને આજે એક અમારા દર્શક મિત્રો વતી એક બીજો સવાલ પૂછવા જઈ રહ્યા છીએ કે એક વ્યક્તિ તરીકે, એક સફળ તબીબ તરીકે સાહેબ આપનું વિઝન શું છે? સાહેબ, આપનું મિશન શું છે? અમે બે મારા મેઇન વિઝન છે કે જેટલા પણ લોકો આવે છે તો કંઈક ને કંઈક પ્રોબ્લેમથી પીડાતા હોય છે, તો એ લોકોને સારામાં સારો પરફેક્ટ લુક આપવો અને પરફેક્ટ ફીલ આપવું. ઘણા લોકોને લુક સારો પણ અંદરથી પરફેક્ટ ફીલ ના હોય, વાળ થોડા ડેમેજ હોય તો અંદરથી મજા ના આવતી હોય, બહારથી ખુશ હોય, લુક સારો હોય, થોડો ડેમેજ થયો તો લોકોને પરફેક્ટ લુક આપવો અને પરફેક્ટ ફીલ આપવું. એના માટે વર્લ્ડના જેટલા પણ બેસ્ટના બેસ્ટ સોલ્યુશન્સ છે એ લોકો સુધી પહોંચાડવા અને એનામાં આપણે નેતૃત્વ કરવું, એવું મારું વિઝન છે. બીજું મારું વિઝન છે કે લોકોને ટ્રાન્સફોર્મ કરવામાં હેલ્પ કરવી, કે જેટલા પણ લોકો અમારા કોન્ટેક્ટમાં આવે છે, પછી એ સ્ટાફ તરીકે હોય, પેશન્ટ તરીકે હોય કે કોઈ પણ રીતે હોય, તો એ લોકોને કેવી રીતે ટ્રાન્સફોર્મ કરવાને, એ લોકોની અંદર જે એનર્જી છે કેવી રીતે બહાર લેવી, એ લોકોનું ટેલેન્ટ કેવી રીતે બહાર લેવું. અમારા જેટલા પણ સ્ટાફ છે બહુ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવેલા છે અને અત્યારે તમે જોશો તો એ ભરપૂર ટેલેન્ટથી કામ કરે છે.
તો એ પીપલને ટ્રાન્સફોર્મ કરવા માટે અને લોકોને ટ્રાન્સફોર્મ કરી અને જોઈતો લુક અને જોઈતો ફીલ મળે એના માટે અમે કામ કરી રહ્યા છીએ. અને મારું મિશન એક જ છે કે લોકોને જેવા સોલ્યુશન જોઈએ છે પરવડે એવા, પ્લસ ઇન્ટરનેશનલ કક્ષાના, સિમ્પલ નહીં, કોઈ પણ જે ઇન્ટરનેશનલ ટેકનોલોજી છે તો એ એફોર્ડેબલ વેમાં લોકો સુધી મળી શકે, એને નજીકમાં મળી રહેશે. અને કોઈ પણ ટેકનોલોજીની મદદથી ડિજિટલી, ફિઝિકલી, ફોનથી કે કોઈ પણ રીતે અમે એ લોકોને એ જે પરફેક્ટ લુક માટેની જે સર્વિસીસ છે એ જે વેલનેસ સર્વિસીસ છે, પ્લસ અમારા જે સોલ્યુશન્સ છે સ્કિન, હેર, નેચરલ સોલ્યુશન્સ પ્લસ વેલનેસ સોલ્યુશન્સ, એ બધા જ આપીએ એવી અમારી ખાસ એક એ મિશનને લઈને અમે કામ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે કોઈ પણ વ્યક્તિનું જીવન હોય એમાં મિશન અને વિઝન આ બંને આવશ્યક તત્વો છે. આપણે ડૉક્ટર સાહેબે જે જણાવ્યું કે મિશન અને વિઝન એમને કેવી રીતે સેટ કરેલા છે. દોસ્તો, કોઈ પણ વ્યવસાયની અંદર જ્યારે ગ્રાહક, અશીલ કે દર્દી એ વ્યવસાય પાસે આવે છે ત્યારે એની સેવા કરવાની સાથે એમાં વધારેમાં વધારે કેમ સારું કરી શકે. આપણે ડૉક્ટર સાહેબના મોઢેથી સાંભળ્યું કે અફોર્ડેબલ આપવાની વાત છે અને ઇન્ટરનેશનલ લેવલનું આપવાની વાત છે. જે ટ્રીટમેન્ટ આપવી છે, જે સારવાર કરવી છે, એ સારવાર ચોક્કસપણે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે, પણ આપનું લોકલ વ્યક્તિ જે છે એને પરવડે એવી રીતે સાહેબ આ સારવાર આપવા માટે કટિબદ્ધ થયા છે. તો સાહેબ, આપનું વિઝન, આપનું મિશન ખૂબ જ સ્પષ્ટ છે અને મને ચોક્કસપણે ખાતરી છે કે આપ આપના વિઝન અને મિશનમાં અત્યારે તો સક્સેસ શું હોય, પણ આગળ જતાં પણ આપ વધુ ને વધુ માઇલેજ એમાં આપ સર કરશો એવો સાહેબ અમને પણ વિશ્વાસ છે. સાહેબ, અમે દર્શક મિત્રો વતી આપને બીજો એક સવાલ એવો પૂછવા માંગીએ છીએ કે બાલ્યકાળથી લઈ આપણે જે વાત કરી કે ઉપલેટાના ખાખીજારિયા ગામમાંથી આપણી શરૂઆત થઈ છે, દેશ તો ગૌરવ લે છે તો ગામના લોકો પણ ચોક્કસપણે ગૌરવ લે છે. સાહેબ, બાલ્યકાળથી લઈ અને અત્યાર સુધીમાં સાહેબ એવી કોઈ ઘટનાઓ બની હોય કે જે ઘટના ઉપરથી આપ કંઈક શીખ્યા હોય, જે ઘટનાઓએ આપને કંઈ પ્રેરણા આપી હોય, અથવા તો એવી ઘટનાને કારણે સાહેબ આપના જીવનમાં એવું કોઈ આમૂલ પરિવર્તન આવ્યું હોય, તો સાહેબ એવી કોઈ ઘટના આપ અમારા દર્શક મિત્રોને જણાવશો? પહેલી ઘટના તો હું કહી શકું કે જે મારું ગામડામાંથી સિટીમાં જ્યારે હું મૂવ થયો હતો તો એ ચેન્જ છે ઘણીવાર બાળકો સહન ના કરી શકે. તો એ જ્યારે ચેન્જ થાય છે ત્યારે મમ્મી પપ્પાએ, ફાધરે, જેટલા પણ લોકો હોય તો ત્યારે એ લોકોએ કેરફુલ રહેવું જોઈએ. એ લોકોમાં કેવા ચેન્જીસ આવે છે ને જોવું જોઈએ. માનો કે બાળકને તમે કંઈ મૂવ કરો છો, અત્યારે એવો ટ્રેન્ડ છે કે બાળકોને લઈને બીજા સિટીમાં જતા રહે છે, ભણાવવા માટે જતા રહે છે, તો 1-2 વર્ષ એ ક્રુશિયલ હોય છે, તો ત્યારે ધ્યાન દેવું જોઈએ. કારણ કે એ મારો ટર્નિંગ પોઈન્ટ હતો. જો ત્યારે ના હોય તો મારું 1 વર્ષ ના બચ્યું હોય અને મે બી એના કરતાં હું 1 વર્ષ આગળ પણ હોઉં. રાઈટ. બીજી વસ્તુ કે જ્યારે હું MBBSમાં ગયો અમદાવાદ ખાતે, ત્યારે મને ખબર પડ્યું કે આપણે લોકો છે એ પુસ્તક અને વાંચીએ જ છીએ, બાકી બધી એક્ટિવિટીમાં ઘણા બધા પાછળ છે. અમદાવાદ હું ગયો તો મારા જે ફ્રેન્ડ સર્કલ અમદાવાદના લોકો હતા, તો એ ડાન્સ પણ એમને આવડતો હતો, એમને લોકોને સ્પીચ પણ આવડતી હતી, એ લોકોને બધું વસ્તુ પ્રોપર આવડતી હતી. ત્યાં જઈને મેં જોયું કે આપણા સૌરાષ્ટ્રના લોકોને બોલવામાં બહુ જ તકલીફ પડે, ઇવન ઇંગ્લિશની ફ્લુઅન્સીમાં પણ તકલીફ પડે અને વોકલ ના હોય. અત્યારે આપણે કેવી રીતે ફ્રેન્કલી બોલી શકીએ છીએ, તો હું જ્યારે ત્યાં ગયો તો હું ફ્રેન્કલી બોલી નહોતો શકતો. તો ત્યાં જઈને મેં આ વસ્તુ ખાસ ઇમ્પ્રૂવ કરી કે ભાઈ આપણે કેવી રીતે પબ્લિક સ્પીકિંગ ઇમ્પ્રૂવ કરી શકીએ, એ જ રીતે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. મેં બુક્સ રીડિંગ ચાલુ કરી, ઘણા બધા સેમિનાર એટેન્ડ કર્યા, સ્પોર્ટ્સમાં ઘણું બધું કર્યું. એટલે કોઈ પણ બાળક છે તો એનો મલ્ટી જે એપ્રોચ છે એ બધા મલ્ટી ડાયમેન્શનલ એનું ડેવલપમેન્ટ થવું જોઈએ. જો મલ્ટી ડાયમેન્શનલ ડેવલપમેન્ટ થશે ને તો એનો વિકાસ સારી થશે, માઇન્ડ બહુ સારી રીતે કામ કરી શકશે. ખાલી વાંચવાથી આગળ નહીં વધી શકે, કારણ કે પ્રોફેશનમાં તમે જોશો તો ખાલી ગોલ્ડ મેડલ લઈ આવતી અથવા સારા માર્ક લઈ આવતી પ્રોફેશન નથી ચાલતું. એના માટે પર્સનાલિટી અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજી એક વસ્તુ કે જે લાઈફમાં મને ખાસ અસર કરી કે રીડિંગ્સ ઓફ બુક્સ, કે જ્યારથી મેં રીડિંગ શરૂ કર્યું ત્યારથી મારી લાઈફમાં બહુ ચેન્જીસ આવ્યા. એટલે તમારા ઘરમાં પુસ્તક તો હોવા જ જોઈએ. પુસ્તક ના હોય તો સિમ્પલી તમે યુટ્યુબમાં અથવા ઓડિયો બુક કે એવું સાંભળો, પણ જ્યારે પણ ફ્રી હોય ત્યારે એટલીસ્ટ અડધી કલાક કંઈક રીડિંગ કરો, કોઈ એવું મોટિવેશનલ કંઈક સાંભળો, સારા ઓથરને સાંભળો, કોઈ બાયોગ્રાફી વાંચો, તો લાઈફમાં તમારા ધડમૂળ ચેન્જીસ આવશે. અને ચોથો જે લાઈફમાં મને શીખવી ગયું કે લોકો બહુ જ પરેશાન છે, લોકોને બહુ બધી તકલીફો છે, તો એ તકલીફ દૂર કરવા માટે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. દાખલા તરીકે આજનો જો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, એક સફેદ દાગના પેશન્ટ અમારી પાસે આવ્યા હતા, એટલા બધા હેરાન હતા, એટલા રડતા હતા, તો એમને સિમ્પલી મેં 10 થી 15 મિનિટ કાઉન્સેલિંગ કર્યું. સાંજે એમનો સામેથી એમનો અને એના હસબન્ડનો ફોન આવ્યો અમને કે તમે આ બેન 2 મહિનાથી જમતા પણ નહોતા, આજે એ પોતે હસતા હતા અને સારવાર પણ કરશે એવું અમને કીધું કે જે તમે કાઉન્સેલિંગ કર્યું એને લીધે આટલો બધો ફરક આવી ગયો.
એટલે લોકોની લાઈફમાં લોકોને કેવી રીતે એ લોકોની દૂર કરવી. આપણે ખુશ છીએ તો બીજા ખુશ છે એવું નહીં, પણ એ લોકોની લાઈફમાં કેવી રીતે ચેન્જીસ લેવાને, એને કેવી રીતે ખુશ કરવાને એ આપણે જોવું જોઈએ. બીજાના પર્સપેક્ટિવ આપણે પહેલા જોવા જોઈએ અને એ પ્રમાણે આપણું જીવન છે એમાં થોડા ચેન્જીસ લઈ આવવા જોઈએ અને એ પ્રમાણે તમારે કામમાં પણ ચેન્જીસ લઈ આવવા જોઈએ. વધારે પડતું પ્રોફેશનલ પણ ના થવું જોઈએ. થોડી લાગણી અથવા એમ્પથી પણ આપણી છે ખૂબ જ આવવી જોઈએ. સર, એવું કહી શકાય કે દર્દી છે એ તબીબમાં એક ભગવાનને જોવે છે અને અત્યારે જે કોરોના પેન્ડેમિક છે સર, એમાં તો ડોક્ટર્સ આર ધી ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એન્ડ એવું પણ કહી શકાયું કે મંદિરો એટલા માટે બંધ કરી દેવામાં આવ્યા કે ભગવાનને પણ આ મોરચો સંભાળી લેવાનો હતો. અને સર, એવા સંજોગોમાં સર હું આપને એવો પ્રશ્ન પૂછવા માંગુ છું, સર દર્દી જે રીતે ડોક્ટરમાં સાહેબ ભગવાનને જોવે છે, તો સર આપના દર્દીને કયા પર્સપેક્ટિવથી જુઓ છો? અમે કોઈ પણ દર્દી આવે ને તો એના પેઇન પોઈન્ટ શું છે ને એ અમે આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. દરેક લોકોના અલગ અલગ પેઇન પોઈન્ટ્સ હોય. ઘણા લોકોને લુકને લીધે એને કોલેજે જવું ના હોય, ઘણા લોકોને લુકને લીધે સંબંધ ના થતો હોય, ઘણાને લીધે એ વાહન નથી તો એને લીધે એ લોકોને બહાર જવું ના ગમતું અથવા ઉંમર મોટી લાગતી હોય. એક મારા ફ્રેન્ડ હતા તો એની ઉંમર 40 વર્ષની હતી. એ બસમાં અપડાઉન કરતા હતા, એને વાળ ઓછા હતા. એક વખત એમને અંકલ કીધા તો એમને ગમ્યું નહીં. સી કે ભાઈ હું હજી સર અંકલને કહેવા લાયક નથી. એટલે મેઇન સ્ટ્રીમમાંથી ખસી જાય તો અમારો એક જ એપ્રોચ હોય છે કે એને શું પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમમાં અમે કેવી રીતે બેસ્ટમાં બેસ્ટ છે એ અવેલેબલ હેલ્પ પહોંચાડીએ. ખાલી પ્રિસ્ક્રિપ્શન લખીને પૂરું અમે નથી કરતા હોતા. એને કેવી રીતે હેલ્પ લઈ આવી શકીએ, ઇવન જરૂરિયાત પડે તો અમે એને એક્સ્ટ્રા હેલ્પ કરીએ, થોડો એક્સ્ટ્રા ટાઈમ આપીએ, જરૂરિયાત પડે તો અમે એને ફોન કરીએ, ફોનથી મદદરૂપ થવા માટે પ્રયત્ન કરીએ અને બધી જ રીતે એ લોકો એક્ટિવ રહે અને એ લોકોનું પેઇન દૂર થાય, એ લોકો જે અંદરથી પીડાય છે એ દૂર થાય. કારણ કે 50% કેસીસમાં જે અંદરથી ઇમોશન્સ હોય ને એ બહુ અસર કરતા હોય છે. સ્ટ્રેસ ફેક્ટર બહુ અસર કરે. એટલે સ્ટ્રેસ ફેક્ટર કેવી રીતે બહાર નીકળવું એ અમે ખાસ જોતા હોઈએ છીએ અને એ પરેશાન છે તો અમે વધારે પરેશાન ના થાય એનું પણ જોતા હોઈએ છીએ. સ્ટાફના લેવલે, એપોઇન્ટમેન્ટના લેવલે, દવાના લેવલે, ક્યાંય પણ લેવલે પરેશાન ના થવા જોઈએ. બધા લેવલે અમે એવું કામ કરીએ કે એ ઉલટાનું ખુશ થઈને જાય અને એની પરેશાનીમાં વધારો ના થાય પણ ઘટાડો થાય. સર, ખૂબ સરસ વાત કરી આપે. માત્ર દવા જ નહીં, દવાની સાથે આપના દ્વારા જે પ્રેમ, જે સ્નેહ જે દર્દીઓને આપવામાં આવે છે, જે ટ્રીટમેન્ટ સાહેબ આપના સ્ટાફ દ્વારા પણ આપવામાં આવે છે, એનાથી પણ દર્દી વહેલી તકે સાજા થતા હોય છે અને એમને પરિણામ મળતા હોય છે. સાહેબ, એક અમારો દર્શકો મિત્રો વતી અમે બીજો આપણે સવાલ પૂછીએ છીએ કે સફળતા પ્રાપ્ત કરવા માટે આપ અમારા દર્શક મિત્રોને કઈ જાતની ટિપ્સ આપશો? 4 થી 5 ટિપ્સ હું આપવા માંગુ છું કે જેની સાથે હું થોડી સ્ટોરીઝ પણ કહીશ. પહેલી વસ્તુ, બિલીવ ઇન યોરસેલ્ફ. તમારી જાત ઉપર બિલીવ કરો. કે જ્યારે 7th સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયું ત્યારે મેં એક જ વસ્તુ કે નહીં, હું કરીને બતાવીશ અને એ કરીને બતાવ્યું. બીજી વસ્તુ કે જ્યારે હું અહીંયા જુનાગઢમાં આવ્યો ત્યારે પણ લોકોને એમ હતું કે ભાઈ અહીંયા છે તો અહીંયા સેટ ના થઈ શકે, આ બાવાનું ગામ છે, અહીંયા કોઈ તમે કોસ્મેટોલોજી ક્લિનિક અથવા આટલું ઇન્વેસ્ટમેન્ટ કરી. હું જ્યારે આવ્યો ત્યારે મેં 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ક્લિનિક બનાવ્યું કે આ બધો ખર્ચો વેસ્ટ જાય. તો બિલીવ ઇન યોરસેલ્ફ. એના માટે એક કેરોલિન ડકેક્સની સ્ટોરી છે. કેરોલિન ડકેક્સ છે એ હંગેરીનો શૂટર હોય છે. એ શૂટિંગમાં એના કન્ટ્રીને ગોલ્ડ મેડલ લઈ આવવા માટે મહેનત કરે છે. અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે મિલિટરીમાં હોય છે, હાથમાં ગ્રેનેડ તૂટી જાય છે, એક હાથ જતો રહે છે. તો એ કેરોલિન ડકેક્સ છે એ હિંમત નથી આપતો, એ લેફ્ટ હેન્ડથી પ્રેક્ટિસ કરે છે. લેફ્ટ હેન્ડથી પ્રેક્ટિસ કરી અને પછી એ ઓલિમ્પિક છે એ વર્લ્ડ વોરના લીધે 2 વખત કેન્સલ થાય છે. તો 12 વર્ષ સુધી એ લેફ્ટ હેન્ડથી પ્રેક્ટિસ કરે છે અને 12મા વર્ષે જઈ ઓલિમ્પિકમાં ભાગ લે છે અને એના કન્ટ્રીને ગોલ્ડ મેડલ અપાવી દે છે. ધેટ ઇઝ બિલીવ ઇન યોરસેલ્ફ. બીજી વસ્તુ છે હાર્ડ વર્ક અને હાર્ડ વર્ક. કોઈ પણ વસ્તુમાં હાર્ડ વર્ક તો કરવું જ પડશે. દાખલા તરીકે જ્યારે હું 11મા 12મા હતો એના જ્યારે મહેનત કરતો એના કરતાં અત્યારે વધારે કરું છું. MBBSમાં તો એના કરતાં પણ અત્યારે વધારે કામ કરું છું. તો કામ તો વધવાનું જ છે. એટલે કામ કરવા માટે છે ને એનો કોઈ વિકલ્પ નથી. એના માટેની સ્ટોરી છે માઇકલ ફેલ્પ્સ. માઇકલ ફેલ્પ્સ છે એને તમને બધાને ખબર છે આટલા બધા ગોલ્ડ મેડલ જીતા. તો એનો એ જ્યારે રિટાયર્ડ થયો ત્યારે એક ક્વેશ્ચન એમને પૂછવામાં આવ્યો હતો કે તમે આ આટલું જે ગોલ્ડ મેડલ છે જીતું છે તો હવે રિટાયર્ડ થઈને તમે શું કરશો? ત્યારે એક જ વસ્તુ એને કીધી હતી કે હવે હું મારા પગ છે જમીન ઉપર મૂકીશ. એને 18 કલાક એને સ્વિમિંગ પુલમાં કાઢી હતી. એટલે જો સક્સેસફુલ થવું હોય તો હાર્ડ વર્ક તો કરવું જ પડશે. ત્રીજી વસ્તુ કન્સિસ્ટન્સી. કે કોઈ પણ વસ્તુ તમે કરો છો તો એ કન્સિસ્ટન્ટલી કરવી પડશે. લોકો શું કરે કે કરી લે, એકવાર કરે, 2 વાર કરે, 1 વર્ષ કરે, 2 વર્ષ કરે, કોઈ તૈયારી કરે, એક્ઝામની તૈયારી કરે, પ્રોફેશનમાં રહે, 1 વર્ષ કામ કરે, 15 દિવસ કામ કરે, 2 મહિના કરે, પછી કંટાળી જાય મૂકી દે. પર્સિવરન્સ છે કે તમારે એમાં એની પાછળ પડ્યું રહેવું પડશે. એના માટે પ્રમુખ સ્વામીનું એક્ઝામ્પલ આપવા માંગુ. પ્રમુખ સ્વામી મહારાજે 1300 ટેમ્પલ બાંધ્યા અને એવડી મોટી BAPS સંસ્થા સ્થાપી.
તો એ 1300 સ્ટેમ્પલ સ્થાપવા માટે કેટલા કન્સિસ્ટન્ટ રહ્યા છે, કેટલું પર્ઝિવરન્સ રહ્યો છે. એટલે લાઈફમાં સક્સેસફુલ થવું હોય તો કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કન્સિસ્ટન્ટલી તમારે બધું કરવું પડશે. જેમ તમે કન્સિસ્ટન્ટલી અત્યારે બધા લાયન્સ ક્લબના પ્રોગ્રામ કરો છો, એનજીઓની સેવા કરો છો, જો કન્સિસ્ટન્ટલી એટલું કર્યું એટલી લાયન્સ ક્લબ અત્યારે ઉપર છે. એટલે કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચોથી વસ્તુ કે જે પણ વસ્તુ તમે કામ કરો છો તો એમાં ચેન્જીસ આવતા રહેશે. તો એ જમાના પ્રમાણે તમારે ચેન્જ પણ થવું પડશે. ચેન્જ થયા વિના તમે ફેંકાઈ જશો. મોટાભાગના લોકો છે ચેન્જ નથી થતા. નોકિયા આપણી સામે જ છે. નોકિયા ચેન્જ ના થયું તો માર્કેટમાંથી ફેંકાઈ ગયું. પાંચમી વસ્તુ છે સિસ્ટમ. કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો સિસ્ટમેટિકલી કરવી પડશે. જો સિસ્ટમ છે એ પ્રોપર નહીં હોય તો નહીં ચાલે. અંગ્રેજોએ આપણા ઉપર 200 વર્ષ રાજ કર્યું તો સિસ્ટમથી રાજ કર્યું. એ લોકો તો 25,000 જ હતા, એ 25 લાખ લોકો ઉપર રાજ કર્યું તો એનું એક જ કારણ હતું સિસ્ટમ. એટલે સિસ્ટમ ડેવલપ કરો, બધું ઓટોમાઇઝ કરો, ડેલિગેટ કરો. કારણ કે બધું જ વર્ક તમે નહીં કરી શકો. બધા લોકો શું કરે કે આ હું જ કરું. નહીં, સિસ્ટમ ડેવલપ કરો અને સિસ્ટમ ફોલો કરો તો લાઈફમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. અને એક છેલ્લી ટીપ કે જ્યારે પણ સક્સેસ મળે છે ત્યારે છકી ના જાઓ. કારણ કે નથિંગ ફેલ્સ લાઈક સક્સેસ. સક્સેસ એવી વસ્તુ છે કે એને લીધે તમને ઈગો આવી જાય અથવા તમે ટોપ ઉપર આવી જાઓ ને ત્યારે તમને બીજું વસ્તુ ના દેખાય. ત્યારે તમે ટોપ ઉપર હોય ત્યારે તમારા મેક્સિમમ ચાન્સ છે કે તમે ફેલ્યોર થઈ શકે. એટલે સક્સેસફુલ છો તો ઇગોઇસ્ટિક ના બનો. જોવો કે શું ચેન્જીસ ચાલી રહ્યા છે, માર્કેટમાં શું ચાલી રહ્યું છે. તમારા ફીડબેક લો. નાનામાં નાના વ્યક્તિ પાસેથી, નાનામાં નાની એમ્પ્લોયી પાસેથી તમે ફીડબેક લો. એની સાથેનું કનેક્શન તૂટવા ના દો. એક ફેમસ ઓથર એવું કહે છે કે જો લાઈફમાં સક્સેસફુલ હોય તો કનેક્શન ના તૂટવું જોઈએ. ફ્રન્ટ લાઇનર સાથે ને તમારા કસ્ટમર સાથે. જો એ કનેક્શન તૂટ્યું ને તો ફેલ્યોર થવાની શક્યતા સૌથી વધારે છે. દર્શક મિત્રો, ખૂબ જ સરસ વાત કરી છે ડૉક્ટર સાહેબે. સૌપ્રથમ તો સાહેબની વાત છે ડિટર્મિનેશન, બિલીવ ઇન યોર સેલ્ફ. સાહેબે બીજો વજન મૂક્યો છે હાર્ડવર્કિંગ ઉપર. દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. અને મિત્રો, સાહેબે પુસ્તકની પણ વાત કરી છે. એક પુસ્તક તમારો શ્રેષ્ઠ મિત્ર બની શકે છે. તમારી ઉપર ગમે એટલા નિરાશાના વાદળો છવાયેલા હોય એ પુસ્તક પણ તમને એમાંથી બહાર લાવી શકે છે. મિત્રો, સાહેબે વાત કરી છે કન્સિસ્ટન્સી. તમે જે હાર્ડ વર્ક કરો છો તે અવિરતપણે કરો. મિત્રો, પ્રમુખ સ્વામી મહારાજનું ઉદાહરણ આપી અને સાહેબે ખૂબ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને વિશ્વાસ છે, મને આશા છે કે જે યુવા મિત્રો ઉપર આ કોરોના પેન્ડેમિકના કારણે નિરાશાના વાદળો છવાયેલા છે એ મિત્રોને ચોક્કસ સાહેબ આપની આ 4 સ્ટોરી છે એ ઉપયોગી થશે અને યુવા દર્શક મિત્રો જે અમારા છે એ આમાંથી પ્રેરણા પણ લેશે. સાહેબ, દર્શક મિત્રો એવું પણ જાણવા માંગે છે કે આ જે કોરોના પેન્ડેમિક છે, જે લોકડાઉનનો જે પીરિયડ છે સાહેબ, લગભગ 24 માર્ચથી લઈ અને આજ દિન સુધી એવું કહી શકીએ કે રેગ્યુલર ફંક્શન નથી થયું. તો સાહેબ, આ પૂર્ણ લોકડાઉન પછી એમાં ઘટાડો વધારો જે કંઈ પણ જે સમયગાળામાંથી આપણે નીકળ્યા સાહેબ, આ સમયગાળાનો ઉપયોગ સાહેબ આપે કેવી રીતે કર્યો? મારો એક લાઈફનો મંત્ર છે કે કોઈ પણ ક્રાઇસિસ હોય ને તો એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો. કે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એને અવસરમાં ડેવલપ કરી નાખો. અમે એક વીક જ્યારે લોકડાઉન થયું ત્યારે એક વીક માટે કંઈ જ ન કર્યું. એક વીક પછી એટલો બધો ટાઈમ હતો ને જે પ્રમાણે સ્ટેટિસ્ટિક્સ હતા એ પ્રમાણે ખ્યાલ આવ્યો કે આ લાંબુ ચાલવાનું છે. તો સૌથી પહેલું અમે જે ફોકસ કર્યું એ છે ટ્રેનિંગ ઉપર ફોકસ કર્યું. કે મારી પોતાની ટ્રેનિંગ છે ને અલગ અલગ વેબિનાર્સ છે, અમારો જે સ્ટાફ છે તો એ કેવી રીતે ટ્રેનિંગ આપી શકાય. તો ડેઈલી અમે લોકોએ ઓલમોસ્ટ 4 થી 5 કલાક સુધી ટ્રેનિંગના સેશન્સ રાખ્યા. સવારે 2 કલાક, સાંજે 2 કલાક, કોઈ પણ ટાઈમ ફાલતુ ના જવા દો. બીજી વસ્તુ કે અમે એક કોન્ટેસ્ટ લોન્ચ કર્યો જેને ન્યૂ યુ કહી શકાય. કે બધા લોકો નિરાશ હોય, સવારે કોઈ ઉઠે નહીં, કોઈ ટાઈમિંગ ના હોય, જમવાનો કોઈ નહીં. તો એક કોન્ટેસ્ટ એવો અમે લોન્ચ કર્યો કે જેમાં સવારે ઉઠવાથી માંડી પોઝિટિવિટી, રીડિંગ છે, સાથે સાથે મેડિટેશન છે, એક્સરસાઇઝ, વોકિંગ, આ બધા અલગ અલગ કરી અને પોઈન્ટ્સ ડિક્લેર કરી અને આખી ટીમ છે અમારી 25 જણાની એ બધા લોકો એમાં કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરે અને પોઈન્ટ છે અમે વીકલી ડિક્લેર કરી અને રિવોર્ડ આપીએ. એને લીધે એવું થયું કે જે લોકડાઉનનો પિરિયડ હતો તો એમાં કોઈ નિરાશ જ ના થયું. બધા એટલા પોઝિટિવ થયા કે જ્યારે ઓપન અપ થયું ત્યારે બધા લોકો વધારે પડતા પોઝિટિવ હતા. બાકી એક નિરાશાનો માહોલ હતો. બીજી વસ્તુ, ટ્રેનિંગ જે અમે કરી એની સાથે સાથે અમે ટ્રેનિંગ મોડ્યુલ્સ બનાવ્યા. અમારી બહુ બિઝી પ્રેક્ટિસ તો અમારે ટ્રેનિંગ મોડ્યુલ બનાવવા માટે રોજ ડેઈલી 3-4 કલાક કામ કરો ત્યારે એક ટ્રેનિંગ મોડ્યુલ બને. તો એ ટ્રેનિંગ મોડ્યુલ જેટલા પણ અમારી સિસ્ટમમાં હોય એ બધા જ ટ્રેનિંગ મોડ્યુલમાં ઓડિયો, વિડીયો, રાઇટઅપ છે, પ્રિન્ટિંગથી માંડી બધી જ વસ્તુઓ અમે કમ્પ્લીટલી આટલા સમયની અંદર પ્રિપેર કરી. સાથે સાથે લોકોને જે માહિતી આપી શકાય એના માટેના અલગ અલગ વેબિનાર્સ કેટલા બધા કર્યા. એજ્યુકેશન માટે, ડોક્ટર્સ માટે ડિજિટલ બ્રાન્ડિંગ માટે શું કરી શકાય, પેશન્ટ એજ્યુકેશન માટે શું કરી શકાય, પ્લસ અલગ અલગ મોટિવેશનલ કેટલા બધા વિડીયોઝ ક્રિએટ કર્યા. અત્યારે ડેઈલી અમે ડિજિટલ પ્લેટફોર્મમાં બધું મૂકતા હોય છે. આ લોકડાઉનનો જ કમાલ છે. તો લોકડાઉન છે એક ક્રાઇસિસનો સમય છે એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો.
તમારી ફિલ્ડમાં જે પણ કામ પેન્ડિંગ છે કે જે તમે એમ સમજો 1-2 વર્ષથી તમે નથી કરી શક્યા, વેબસાઇટ બનાવવાની હોય, તમારે કોઈ વસ્તુ ઇમ્પ્રૂવ કરવાની હોય, તમારું કોન્ટેક્ટ લિસ્ટ ક્રિએટ કરવાનું હોય, તમારા ક્લાયન્ટ સાથે તમારે કોમ્યુનિકેશન કરવાનું, જે પણ કામ પેન્ડિંગ છે તો એ કામ કરવામાં અત્યારે સમય છે એનો ઉપયોગ કરો અને ડેઈલી 3 થી 4 કલાક એમાં આપો. જો કન્ટિન્યુઅસલી કામ આપશો ને તો ક્રાઇસિસ જ્યારે પૂરી તો થવાની જ છે, કોઈ દિવસ કોરોના આવ્યું છે તો પૂરું થવાનું જ છે, તો પૂરું થશે ને તો ત્યારે બીજા લોકો કરતાં તમે ઘણા આગળ હશો અને એ છે એ તમને ઘણી આગળ લઈ જશે અને આગળની જે થ્રેટ્સ આવશે તો એમાં તમે છે એ મોખરે હશો, કોઈ તમને પ્રોબ્લેમ નહીં થાય. સર, આપે જે વાત કરી કે લોકડાઉનની અંદર આપે જે પેન્ડિંગ કામ હતા એને પણ આપણે પૂરા કરી દીધા, પ્લસ આપણે ટ્રેનિંગ મોડ્યુલ વિકસાવી લીધા, જે જો લોકડાઉન ન થયું હોત તો કદાચ આપણે નહોતા કરી શકવાના, આપણે આપણા બિઝી શેડ્યુલમાંથી આપણી જોડે સમય જ નહોતો. પણ આપણે જ્યારે આવી વાત કરી કે અમે આટલું સદુપયોગ કરી અને લોકડાઉનમાં અચીવ કર્યું, સર મારો પ્રશ્ન એવો છે કે આપણે જે અચીવ કર્યું, લોકડાઉન ન થયું હોત તો આપણે નહોતા કરી શકવાના, પણ આપણે જે અચીવ કર્યું છે એના કારણે હવે આપણા પેશન્ટને શું ફાયદો થાય છે? અમારા પેશન્ટને એ ફાયદો થાય છે કે આખી બધી વસ્તુ જે અમારા સ્ટાફ છે બહુ વધારે પડતા અત્યારે પોઝિટિવ છે, એટલે બધા લોકો અત્યારે થોડા નેગેટિવ થઈને નિરાશ થઈને આવતા હોય તો ઉલટાનું ક્લિનિક આવે તો એ પોઝિટિવ થઈને જાય, એક એનર્જીનો અંદરથી એ લોકોને એક એનર્જી પેદા થાય. પ્લસ બીજી વસ્તુ કે ટ્રેનિંગ મોડ્યુલ ડેવલપ થઈ ગયા તો કોઈ પણ નવા ટીમ મેમ્બર આવે છે તો 2 જ દિવસની અંદર એ લોકો છે એ ફ્રન્ટલાઈનમાં કામ કરતા થઈ જાય છે. હમણાં જ અમારે ત્યાં 2 નવા સ્ટાફ એનરોલ થયા ટીમમાં, તો એ 2 લોકો છે 3 દિવસની અંદર તો મેઇન કામમાં કરતા થઈ ગયા, તો એ ટ્રેનિંગ મોડ્યુલનો એટલો બધો ફાયદો છે. પ્લસ ત્રીજી વસ્તુ કે પેશન્ટ માટે અમે કેટલા બધા એજ્યુકેશનલ પ્રોગ્રામ કર્યા. એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો કે આ સમય દરમિયાન અમે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કરી કે બધાને ઓનલાઈન અમે મેડિકેશન આપ્યું, બધા લોકોને ઓનલાઈન કન્સલ્ટેશન આપ્યું. જે પણ લોકો વોટ્સઅપ કરે, ફોન કરે તો અમે સામેથી એમને ફોન કરીએ, અહીંથી એ લોકોને મેડિસિન્સ પ્રિસ્ક્રિપ્શન લખીને મોકલાવી દઈએ. પ્લસ જે લોકોને મેડિસિનનું નામ પડતો અહીંથી અમે એને મેડિસિન્સ કુરિયર પણ કરી દઈએ. ત્યાં સુધીની સર્વિસ અત્યાર સુધી ટીલ ડેટ હજુ પણ આપીએ છીએ. અત્યારે પણ કોઈને મેડિસિન નથી જોતી તો અમને ફોન કરી શકે છે, અમે એને ફોન કરીએ, વોટ્સઅપ કરીએ, એમની સાથે પર્સનલી વાત કરી, કન્સલ્ટ કરી, મેડિકેશન લખી અને બધી જ વસ્તુઓ અમે એને મોકલાવી દઈએ. તો એને લીધે શું થયું કે લોકો નથી આવી શકતા તો પણ એની ટ્રીટમેન્ટ બંધ ના રહી, લોકો પોઝિટિવ થયા અને લોકોને જે સર્વિસ જોતી હતી એ પણ મળી અને જે અમારી ટ્રેનિંગને લીધે જે અમારો સ્ટાફ છે એ વધારે ટ્રેન થયો તો એને લીધે સ્ટાફને લીધે જે પેશન્ટ છે એની સર્વિસમાં ઘણો બધો ઉતરોતર વધારો છે. સર, એવું કહી શકાય કે સતત હાર્ડવર્કના કારણે, લોકડાઉનના સમયનો સદુપયોગ કરવાને કારણે, ટ્રેનિંગ મોડ્યુલના કારણે જે કસ્ટમર સેટિસ્ફેક્શનનું જે લેવલ છે સાહેબ, એ આપ જૂના લેવલ કરતાં પણ એને ખૂબ ઉપર લઈ જઈ શક્યા, અને જેનાથી આ લેવલ ઉપર જવાથી આપને ત્યાં જે દર્દીઓ આવે છે એમને પણ મતલબ પહેલા જે રેશિયો હતો કે 10 દિવસમાં સારું થતું હતું એ કદાચ 8 દિવસ વાળો રેશિયો આવી ગયો, તો સાહેબ આપ ઘણું સારું કરી શક્યા. હું યુવા મિત્રો જે આપણો આજનો ધ લાયન્સ એન્ડ લિજન્ડ શો જોઈ રહ્યા છે એમને ખૂબ વિનંતી કરું છું કે આપણે પણ જે સમય આપણી પાસે છે એનો બેસ્ટ ઉપયોગ કરી શકીએ. દરેક લોકો પાસે 24 જ કલાક હોય છે, પણ આ 24 કલાકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાના દરેક લોકોના અલગ અલગ વિચારો હોય છે અને એ મુજબ આગળ ગાડી બધાની ચાલતી હોય છે. સાહેબ, હું દર્શક મિત્રોની એવી પણ ઈચ્છા છે કે આપને એક એવો સવાલ કરવાનો છે કે સાહેબ, સફળતાનો સ્વાદ ચાખવા માટે ઘણી વસ્તુનો ભોગ દેવો પડતો હોય છે, તો સાહેબ એક બેલેન્સ કરવું પડે છે. આપની વ્યક્તિગત જીવન અને આપના વ્યવસાય, આપનો પરિવાર, આપની સામાજિક જવાબદારીઓ, સોશિયલ લાયબિલિટીઝ જે હોય એ પણ ડિસ્ચાર્જ કરવી હોય, તો સાહેબ અંગત જીવન, આપનું પારિવારિક જીવન, આપનું સામાજિક જીવન અને આપની વ્યવસાયિક જવાબદારીઓ, સાહેબ આ બધાની વચ્ચે આપ કેવી રીતે બેલેન્સ કરો છો? જ્યારે હું ડૉક્ટર બન્યો ને અહીંયા આવ્યો ત્યારે કામ એટલું બધું હતું કે પહેલાં અમારે ત્યાં 1 વીકનું વેઇટિંગ હતું, એટલું બધું કામ હતું એટલે તમે બહુ વધારે પડતું કામમાં ફોકસ કરો તો કોઈને કોઈ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલે પહેલી વસ્તુ પ્રોફેશન છે, તો પ્રોફેશનમાં આગળ વધો છો તો સાથે સાથે પહેલી વસ્તુ આવે હેલ્થ. એટલે પ્રોફેશન આ પહેલી વસ્તુ છે, બીજી વસ્તુ છે હેલ્થ. એટલે હેલ્થ ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ. રેગ્યુલર એક્સરસાઇઝ, દાખલા તરીકે ડેઈલી અમે રેગ્યુલર એક્સરસાઇઝ અને વોકિંગ કરતા હોઈએ છીએ. ડેઈલી 15 થી 20 મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ અને ડેઈલીના 10,000 સ્ટેપ છે વોકિંગ થવું જોઈએ. આ 2 વસ્તુ કરીએ તો હેલ્થ નહીં બગડે, પ્લસ સારું ન્યુટ્રિશન હોવું જોઈએ. તો મેક્સિમમ ફ્રૂટ્સ ખાવા જોઈએ. ડેઈલી હું 2 ટાઈમ ફ્રૂટ્સ ખાઉં, 2 ટાઈમ સલાડ પણ લઉં. તો આ બધી વસ્તુને લીધે તમારી હેલ્થ ક્યારેય નહીં બગડે. એવું કહેવાય છે કે જો હેલ્થ સારી નહીં હોય અને તમારી પાસે સક્સેસ હશે તો તમે લાઈફમાં ક્યારેય આગળ નહીં વધી શકો. જે બેડ છે એ કોસ્ટલીએસ્ટ બેડ ઇન ધ વર્લ્ડ કહી શકાય કે જે
બીમારીનો બેડ છે, રાઈટ? તો એ ના આવે એના માટે તમારે હેલ્ધી રહેવું પડે. ત્રીજું જે પૈડું છે એ છે તમારી ફેમિલી લાઈફ. તમારી ફેમિલી લાઈફ છે પણ કોમ્પ્રોમાઇઝ થવી ના જોઈએ. તમારા માતા પિતા છે, તમારા વાઈફ છે, તમારા ચિલ્ડ્રન છે, તો એને પણ તમારે પૂરતો સમય આપવો જોઈએ. તો એના માટે મેં એક ફોકસ કર્યું. મેં મારા ક્લિનિકના ટાઈમ રિસ્ટ્રિક્ટ કર્યા. એક ક્લિનિકમાં સિસ્ટમ છે ભાઈ, સવારે અમે લોકો વહેલું કામ ચાલુ કરીએ. અત્યારે 9 વાગે કરીએ, બાકી 8:30 કામ ચાલુ કરીએ, બપોરે પણ કામ કરીએ. સાંજે અમે 8 વાગ્યા પછી કામ નથી કરતા હોતા. 8 વાગ્યા પછી ફેમિલીને ટાઈમ આપીએ, ફેમિલીની જે જરૂરિયાત હોય એ પણ પૂરી કરીએ. પ્લસ જે ડિજિટલ મીડિયમમાં ને ટાઈમ આપતો હોય એનો ટાઈમ કાઢી અને ફેમિલીમાં આપીએ. લોકો અત્યારે શું કરે, ડિજિટલી ટાઈમ વધારે આપતા હોય છે, ફેમિલીને ઓછો ટાઈમ આપતો. ફેમિલી સાથે પણ પૂરતો ટાઈમ આપવો જોઈએ. ચોથી વસ્તુ છે એ છે તમારી પર્સનલ લાઈફ, તમારી પોતાની સેલ્ફ. તમને પોતાને પર્સનલી શોખ હોય, દાખલા તરીકે તમને શોખ છે કે તમે તમારું એડવોકેટ ને એ ફિલ્ડમાં તો ખૂબ આગળ છો, છતાં પણ આ શો કરો છો, લાયન્સ ક્લબમાં સેવા કરો છો, એનું કારણ છે કે તમને પર્સનલી ગમે છે કે લોકોને કંઈક સારું આપીએ, લોકોની સેવા કરીએ. તો એ જ રીતે પર્સનલ જે શોખ છે એ પૂરો કરવા માટે પણ તમારે સમય કાઢવો જોઈએ. હું માનો કે રીડિંગ માટે પણ સમય કાઢું, હું એક વિડીયોઝ બનાવવા માટે સમય કાઢું, લોકો મોટિવેટ થાય એને ટ્રેનિંગ આપવા માટે જાઉં, એના માટે સ્પીચ આપું. તો આ બધા મારા શોખના વિષય છે, તો એમાં પણ હું પૂરતો ટાઈમ આપી શકું. એટલે એક 4 પૈડા છે, ગાડી જેવું કામકાજ છે. તમારું પ્રોફેશન, તમારી હેલ્થ, તમારી ફેમિલી અને તમારું જે કામ છે, પેશન છે, હોબી છે, આ ચારેય બેલેન્સ હોવા જોઈએ. ચારેયમાંથી જો એકય પૈડું બરોબર નહીં હોય તો ગાડી નહીં ચાલે. એટલે પહેલા આપણી પાસે એમ સમજો કે 1 વ્હીલર હતું, 1 વ્હીલર, પછી 2 વ્હીલર આવે, 3 વ્હીલર આવે, 4 વ્હીલર. એ રીતે 4 વ્હીલ છે એ આપણે 4 વ્હીલનું જે સપનું છે ને, હકીકતમાં આ 4 વ્હીલ ગાડી નહીં, પણ આ 4 જે પૈડા છે ને એ હોવા જોઈએ. અને એમાં એક સ્ટીયરિંગ છે એ છે ઈગો ના હોવો જોઈએ. તમે બેલેન્સ રહી, થોડા મેડિટેશન રાખો, સારા સ્વભાવ રાખો અને પોઝિટિવ લોકોને મળો. તમારા લાઈફમાં તમારું જે સર્કલ છે ને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ તમારામાં પ્લે રોલ કરતો હોય છે. એવું કહેવાય છે કે તમે છે ને 5 જે લોકો હોય છે ને એના એવરેજ બની જાઓ છો. એટલે તમારું સર્કલ છે એ કેરફુલી સિલેક્ટ કરો. એવા લોકોની સાથે રહો કે જે તમને પોઝિટિવિટી આપે. માનો કે હું તમને મળું તો તમે મને કંઈક પોઝિટિવ વાત જ કરશો, તમારી પાસે નેગેટિવ વાત નહીં હોય. તો એવા લોકોનું સર્કલ બનાવો જે પોઝિટિવિટી આપે, તમારા માઇન્ડની અંદર સારા પોઝિટિવ થોટ્સ કરે. તો એ જે તમારું સ્ટેરિંગ છે ને એ સારામાં સારું ચાલશે અને બેલેન્સ રહેશે લાઈફ. સર ખૂબ જ સારી વાત કરી. મુખ્ય જે 4 વ્હીલની વાત છે કે જેના ઉપર આપણું જીવન ટકેલું છે, અંગત બાબતો આવે છે, એમાં આપણા શોખ પણ આવી જાય છે, એમાં આપણો વ્યવસાય પણ આવી જાય છે, પારિવારિક જવાબદારી પણ આવી જાય છે અને સોશિયલ લાયબિલિટીઝ પણ આવી જાય છે. તો આમના રીતે ખૂબ જ સરસ રીતે બેલેન્સ કરી અને ડૉક્ટર પિયુષભાઈ બોરખત્રીયા છે એ સફળતાના એક પછી એક શિખરો સર કરતા રહ્યા છે અને આપણી નજર સામે એ પરિણામ પણ છે. સાહેબ, અમે દર્શક મિત્રોને આ શોના માધ્યમથી એક એવો જ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે પોઝિટિવ એનર્જી જે છે એ આપણામાં મૂવ થઈ જાય. એવું પણ કહી શકાય કે એનર્જી મૂવ્સ ઇન સર્કલ. તો જે પોઝિટિવ એનર્જી છે એ આપણા થકી બીજા થકી આપણામાં અને આપણા જીવનના રૂટીન, આપણી આદતોમાં, આપણા પરિવારમાં જો એનો સમાવેશ થાય તો આવા 1000 કોરોના આવી જાય તો પણ સાહેબ એનાથી વ્યક્તિને કોઈ ફેર ન પડે. આ નાના મોટા ઉતાર ચઢાવ તો દરેકના જીવનમાં આવતા જ હોય ને, જીવનનો એક ભાગ જ હોય છે. તો આ શોના માધ્યમથી સાહેબ આ પોઝિટિવિટીનો જ આપણે સંદેશ આપવો હતો, જે આપણે ખૂબ સરસ રીતે આપ્યો. હું દર્શક મિત્રો વતી આપનો આભાર પણ માનું છું. અને સર, એક છેલ્લો સવાલ દર્શક મિત્રો વતી હું આપને પૂછવા માંગીશ કે સાહેબ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સંસ્થા છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ અને આપ પણ એનાથી વાકેફ છો. તો આ સંસ્થા દ્વારા સાહેબ જે કાર્યો કરવામાં આવે છે એ સાહેબ કાર્ય કોઈ આપણે જોયા હોય, તમે કોઈ દિવસ એનો ભાગ લઈને હોય, સાહેબ આપનું કોઈ ઓબ્ઝર્વેશન હોય કે જેનાથી આ સંસ્થા પણ દિવસે ને દિવસે વધુમાં વધુ સારી રીતે કામ કરી શકશે, એવા કોઈ આપના ઓબ્ઝર્વેશન હોય તો પ્લીઝ અમને જણાવશો. લાયન્સ ક્લબથી હું ખૂબ જ વધારે પડતો પ્રભાવિત છું. એનું કારણ છે તમે લોકો સિસ્ટમથી કામ કરો છો. લાયન્સ ક્લબ હેફાઝાર્ડ નથી ચાલતી, એક ઇન્ટરનેશનલ એક સિસ્ટમથી લોકો કામ કરે છે, પ્રોટોકોલ્સ છે અને એ જ પ્રમાણે કામ ચાલે છે. મીટિંગ થાય તો દરેક જગ્યાએ સેમ પ્રોટોકોલ છે. એટલે સિસ્ટમ છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી વસ્તુ કે જે તમે અવિરત સેવા કરો છો, આપણે એક કેમ્પ કર્યો તો તમને ખ્યાલ છે કે કેમ્પની સિસ્ટમ વિચાર કરો કે જ્યારે હું કેમ્પમાં ગયો ત્યારે જેટલા પણ પેશન્ટ હતા તો એના નામ લખેલા હતા, પ્રિન્ટેડ હતા, એમના મોબાઈલ નંબર સહિત બધું પ્રિન્ટેડ હતું. જે દવાના પ્રિસ્ક્રિપ્શન આપ્યા તો એ દવાની વ્યવસ્થાથી કોઈ જગ્યાએ મેનેજમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ નહોતો. બાકી કેમ્પમાં અમે લોકો જતા હોય તો બહુ ઘણી બધી અવ્યવસ્થા હોય છે. એટલે સિસ્ટમ અને મેનેજમેન્ટ છે એ જોરદાર. ઇવન આપણી કહી શકાય, તમારે તો ના કહી શકાય, હું પણ એનો પાર્ટ જ છું. તો આપણી ક્લબમાં જે મેનેજમેન્ટ જોયું, જે શિસ્ત જોયું, એના જેવું મેં ક્યાંય નથી જોયું. પ્લસ જે સેલ્ફલેસ જે સર્વિસીસ આપવાની હોય, લાયન મેડિકલની વાત હોય, અત્યારે એક સેનિટાઈઝરના ડિસ્પેન્સર આપવાની વાત હોય, ગરીબ લોકોને વિતરણ કરવાની વાત હોય, પ્લસ પ્રોફેશનલ ગાઈડન્સ આપવાની વાત છે કે જે કેટલા બધા કોર્સિસ થાય છે, પ્લસ તમે જે
લોકોને મોટિવેટ કરવા માટે અલગ સમયે જે પ્રોગ્રામ્સ કરો છો, તો આ બધી વસ્તુ બિરદાવવાને લાયક છે. અને તમે લોકો સ્કિલને પણ ડેવલપ કરવા માટે પ્રયત્ન કરો છો કે જે લાયન્સમાં જોડાય છે તો એ બધા લોકો સ્કિલફુલ બને છે, રિસોર્સફુલ બને છે, એની પ્રતિભા કંઈક બહાર આવે છે જે છુપાયેલી હોય છે. લોકો બોલતા નથી તો બોલવા માંડે છે, એની સ્કિલમાં ડેવલપ થાય છે, પ્લસ એક એવું સર્કલ બને છે કે જેમાં બધા લોકો એકબીજાને સપોર્ટ કરે છે. એટલે લાયન્સ ક્લબ છે એ ક્લબ ના કહી શકાય, પણ એક લોકોને આગળ લઈ જવા માટેની સંસ્થા કહી શકાય અને સેલ્ફલેસ સંસ્થા કહી શકાય. કે મેં એવું નથી જોયું કે ક્યારેય પણ પ્રોફેશનલી પૈસા માંગતા હોય કે બીજા પાસેથી પૈસા લઈને કામ કરતા હોય. બિનદાસ જે કામ કરવાનું છે એક જ ફોકસ છે કે લોકોનો કેવી રીતે ઉત્કર્ષ થાય અને લોકોને કેવી રીતે આગળ લઈ જવા. તો એના માટે હું તમારા અને આપણા બધાનો આભાર માનું છું, બધા મેમ્બર્સનો, અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલને ખૂબ બિરદાવું છું કે આ નાનામાં નાના ગ્રાસરૂટ લેવલ સુધી આ સંસ્થાનો લાભ મળ્યો. ખૂબ ખૂબ આભાર સર લાયન્સ ક્લબની પ્રવૃત્તિઓને બિરદાવવા માટે. દર્શક મિત્રો, આજે આપણે ડૉક્ટર પિયુષભાઈ બોરખત્રીયા સાથે ઘણી વાત કરી. મેં આ શોની શરૂઆતમાં જે હું કીધું હતું કે પિયુષ એટલે અમૃત, આપણે સાહેબની કાર્ય પદ્ધતિ, એમની કાર્યશૈલી અને એમની જીવનની નાનામાં નાની બાબતોથી આજે આપણે માહિતી મેળવી અને આપણે માહિતગાર થયા છીએ. તો ચોક્કસપણે આપ પણ માનશો કે પિયુષ એટલે અમૃત, એને સાહેબે સાર્થક કરીને બતાવ્યું છે. સાહેબ એમના દર્દીઓ માટે પણ અમૃત સમાન છે, સાહેબ એમના સ્ટાફ માટે પણ અમૃત સમાન છે, સાહેબ એમના પરિવાર માટે પણ અમૃત સમાન છે. અને એથી વિશેષ મિત્રો હું ત્યાં સુધી કહીશ કે સાહેબ આ સોસાયટી માટે પણ અમૃત સમાન છે. ત્યારે સાહેબ ખૂબ જ મજા આવી છે આપની સાથે ચર્ચા કરીને. આપે જે માહિતી આપી, આપની સાથે જે સંવાદ થયો, તેનાથી અમારા દરેક દર્શક મિત્રો ચોક્કસપણે પ્રેરણા લેશે. એક પોઝિટિવિટીનું એક ઝરણું, હું તો એમ કહીશ ઝરણું નહીં પણ ઝરણું જેવું, જમજીરના ધોધ જેવું એક ધોધ સાહેબ આજે આપણે આપની વાતથી આપની વચ્ચે વહાવ્યો છે. હું આપને આપના ઉજ્જવળ ભવિષ્ય માટે, આપના પરિવારના સ્વાસ્થ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સાહેબ આજે આપણે જે સમય આપ્યો છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.